અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે ફરિયાદ નોંધાઈ છે। ગઈકાલે અલગ અલગ શાળાઓને ધમકી મળી હતી। અમદાવાદ ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા। પોલીસે 3 ઈમેલ આઈડી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો અમદાવાદના શાળાઓને બોમ્બથી ઉડાવવાની ગઈકાલે ધમકી મળ્યા બાદ આજે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા છે અને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે 3 ઈમેલ આઈડી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાયેલા છે। ઉદય, ગઈકાલે 19 જેટલી અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, તે મામલે હવે ફરિયાદ નોંધાઈ છે। વધુ જાણકારી શું છે? જે પ્રમાણે ગઈકાલે જે છે અમદાવાદની શાળાઓને જે છે ઈમેલ ધમકી ભરેલા મળ્યા હતા। આ મામલાની અંદર જે છે સરકાર અને પોલીસની સંપૂર્ણ તપાસ પૂર્ણ થઈ, કોઈ વાંધાજનક વસ્તુ ન મળી હતી ત્યારે તે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે અને ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે કે જે ઈમેલ મોકલવામાં આવેલા હતા એ કયા આઈપી એડ્રેસથી મોકલવામાં આવેલા હતા, એનું લખાણ લખવા પાછળનો આશય શું છે અને આ ઈમેલ મોકલવા પાછળનું કારણ શું છે અને કોઈ ડાર્ક વેબનો ઉપયોગ થયો છે કે નથી થયો, આ તમામ બાબતોને લઈને અત્યારે તપાસ શરૂ કરી દીધી છે પ્રાથમિક દ્રષ્ટિએ। અને સમગ્ર મામલે જે છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે છે એ આ કેસની તપાસ કરશે અને જોર લગાડશે કે આખરે આ મેલ જે છે એ કયા આઈપી એડ્રેસથી મોકલવામાં આવેલો છે અને કયા આશયથી મોકલવામાં આવે છે તેની તપાસને લઈને। જી ઉદય, આભાર તમામ વિગતો માટે।